મનુષ્યનું કેવું એવું છે કે તમારો આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવવો જોઈએ, અને આવતીકાલની પ્રાર્થના પરમ દિવસ શરણાગતિ થાય તો તમે પરમ તત્વને પામી શકો સાહેબ. પ્રશ્ન જ ન રહેવો જોઈએ. હા, પ્રશ્ન તો ક્યાં પૂછતાય માણસને આવડે સાહેબ. સાધુને જેની ઘણા પૂછે મારે દુકાન નથી હાલતી, મને હું નડે? તને તારા ઘુમરા નડે? થઈ થઈને બેહી તો હાલે, આ સુધી આપણે વાંધો નથી. પણ સાધુને જેને ઘણા પ્રશ્ન પૂછે બાપુ અમારે બે માણસ બગડી ગઈ, હું કરું હવે? ઈ શું કરે એમાં? હવે ઈ એટલે તો થયા છે. હવે એને બલેલ ને તો બાયલમાં એમ આવેશમાં થઈ જાય એવું જોઈએ ને બધું. હા, સાધુતા તો અંદરથી જન્મવી જોઈએ સાહેબ. હા, એટલે તો સંતને બાવામાં બહુ ફેર છે. એનું કારણ એ છે સાહેબ, સંત કેને કહેવાય? નરસિંહ મહેતાના શબ્દોમાં કેવું હોય? તો શાંતિ પમાડે બસ એને સંત કહીએ, જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં. શાંતિ પમાડે બસ એને સંત કહીએ. સાદા કપડામાં હોય તો સાધુ છે, ભગવામાં તો હોય જ, પણ સાદા કપડામાં એ સંત હોય સાહેબ. જેના સાનિધ્યમાં શાંતિ મળે ને એને સંત કહીએ. હા, રામાનુજાચાર્ય એક રસ્તેથી આવેલા ને તો ખેડૂ ખેતી કરતો હતો સાહેબ. એમ ઉથલવરી આવે હવે એ ઉથલવરી ને સામે હેઠેથી પાછો અહીંયા આવે તા એક પુસ્તક કપડામાં બાંધેલું એને આમ પગે લાગે, આમ હૈયે લગાડે, હાથે લગાડે. એમાં રામાનુજાચાર્ય જોઈ ગયા કે આ ગામડાનો માણસ આમાં શું હશે, આમાં શું કરતો હશે, આ શું છે? આની ચેષ્ટાઓ જોવા જેવી છે. એટલે રસ્તાને કેડાને કાંઠે જોતા જોતા વળી પાછું 2-3 વાર એવા જોયું, અને પછી જઈને પૂછ્યું હે ભાઈ આમાં શું છે? તો કે ગીતાજી છે. ઓ, શું કરશો? હું અભણ માણસ છું સ્વામીજી, બાપજી, મને વાંચતા નથી આવડતું. મારા કૃષ્ણની વાણી છે, અર્જુનને સંભળાવી છે, મને વાંચતા નથી આવડતું, એટલે હું ને પ્રેમ કરું છું. બસ મારે હૈયે લગાડું, મારે આંખે લગાડું, મારે હૈયે લગાડું. રામાનુજાચાર્ય રોઈ પડ્યા સાહેબ, આંખમાં આંસુ આવી ગયા. પ્રેમ તું જ કરી શકો સાહેબ, અમે તો અર્થ કરવામાં જ રહ્યા છીએ, અમે તો એના ભાષાંતરમાં જ રહ્યા છીએ. પ્રેમ તો તે જ. આપણા જુનાગઢનો દાખલો સાહેબ, એક સ્વામીજી પ્રવચન કરાવ્યા હતા ને ગામડાનો માણસ એને સાંભળવા આવે. હવે અમે 4-5 દીમાં પછી એક દી નહોતો, એટલે સ્વામીજીને એમ થયું કેમ નહીં આવ્યો હોય. પછી પાછો એ આવી ગયો ટાણે, એટલે પછી વ્યાસપીઠમાં બોલાવી અને પૂછ્યું કે તમે ગામડેથી આવો તો બાપા? તો હા. આ 2 દી કેમ નહોતા આવ્યા? કે બાપજી 2 દી થોડું કામ હતું. શું કામ હતું? કે એક મહેમાન આવ્યો તો 20 વર્ષથી અમારે ઘીરે, તેનું ગામના પાદરમાં મૂકવા ગયો હતો. હકીકતમાં 20 વર્ષનો દીકરો મરી ગયો હતો એ માણસનો સાહેબ. એને કીધું શું ખબર? 20 વર્ષ ત્યાં મારે એને મહેમાન આવ્યો હતો બાપજી. સામાન્ય મહેમાનને ગામના પાદર સુધી જો મૂકવા જતા હોય તો આ તો મારો 20 વર્ષનો મહેમાન હતો બાપજી. એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો હતો. અને એ સંન્યાસી એ બાપાને એટલું કીધું આંસુ સાથે કે બાપા તમે કોલસાની ખાણમાં ઉતર્યા પણ કાળા ન થયા. બાપા તમે પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં. બાપા તમે સંસારમાં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો. બાપા તમે ગીતા વાંચી નહીં હોય પણ ગીતા જીવી બતાવી કહેવાય તમે તો. એમ કલ્પના તો કરો સાહેબ. પ્રશ્ન પૂછે સાધુ સંતોની પાસે કે આવા થોડા પ્રશ્ન પૂછાય? મારા 2 માણસ બગડી ગઈ, દુકાન કેમ હાલતી નથી? સાધુની પાસે તો પ્રશ્ન પૂછાય જ નહીં. મહાપુરુષો તો એમ કે એની પાસે તમે જઈને બેહી જાઓ એટલે એનું મૌન તમને બધાય જવાબ આપી દેશે સાહેબ. આ જુનાગઢમાં દીપડા પાટમાં એક સાધુ પાસે જતા સાહેબ બેહવા. એક ભાઈ મને કે મારો મિત્ર છે એને લઈ આવું સત્સંગ કરવા જઈને દીપડા પાટે. બાપુ છે જ અટાણે, બહુ બુઝુર્ગ થઈ ગયા પણ એવા સાહેબ ખાખી મહાત્મા છે. અને બસ સીતારામ તમે કહો એટલે સીતારામ કહે. પછી એ બસ ચોપાઈની રીત શરૂ કરે અને ધૂણામાં ચા મૂકે, ચા થઈ જાય ને ચોપાઈ તમે સાંભળો તો ભલે, ન સાંભળો ને સીતારામ કહો તો વૈયા જાઓ તો પૂછે નહીં ક્યાંથી આવો ને કંઈ પાછા આવશો નહીં લેવાની કાંઈ સાહેબ. સત્સંગની સાથે જ એને સંબંધ, મારીને તમારી સાથે નહીં.
એમાં વળી અમે જાય તો એક ભાઈ મારા મિત્ર કે એક ભાઈને લઈ જાઉં. મેં કીધું લઈ લ્યો ને, એનું નામ જીવાભાઈ હતું. મેં કીધું લઈ લ્યો જીવાભાઈને, કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ગ્રહના ભાગ પાડવા જઈશ ત્યાં. આવ્યા અમારી યાર, એવી સરસ એને એમ આમ ચા મૂકીને કીધું કે એ સુંદરકાંડ મેં अच्छी चौपाई लिखी है कि सुन हूँ भरत हम जूठ न कही दासीन तापस बनर. હું તો સાદમાં બોલું પણ એને એમને ગાય. હા, સુન હું ભરત હમ જૂઠ ન, એવા સરસ અર્થ કરતા હતા. એમાં અમારે જે ભાઈ આવ્યા હતા ને જીવાભાઈ, એને ગોઠણીયા વાર્યા અને પૂછ્યું ધર્મ ને કરમ સમજાવો. ક્યાં ચોપાઈ, ક્યાં એની રુજુતા અને ક્યાં આનો ધોરા જેવો હાથ. કરમ ને ધર્મ બે સમજાવો. એટલે ક્રોધ તો ન કર્યો મહાત્માએ, પણ એટલું બોલ્યા ક્યાં તુમ મેરા ગુરુ હો, મેં તમારી દીક્ષા લઈએ, એટલું બોલ્યા. પણ પછી બગડી ગયું ને, ચા પછી પીધી ને અમે કે બાપુ સીતારામ તો સીતારામ એમ. પછી કે બેહવા જેવું તો હતું નહીં. એ જીવાભાઈ મને કીધું, મને કે મેં તમારું બગાડ્યું. મેં કહ્યું ભાઈ એવું તો મારું ઘણું બગડ્યું છે, આમાં કાંઈ બહુ મોટી વાત નથી. આ તો તમે મને પૂછ્યો તો હું તમને કહી દે કે તમે બોલાય તમારું કરમ ને એને તમને માર્યા ની એનો ધર્મ. મેં કીધું પણ ગોઠણીયા વારે પરબારા સાહેબ પ્રશ્ન પૂછવા હે સંતની પાસે તો બેહો એટલે એનું મૌન તમને ઘણું કહી દે. અમારા કવિએ લખ્યું છે ને કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. આહા, શું કવિતા છે સાહેબ. એ જી સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. તો કે ના ના, એનાથી આગળ છે શું? એક ડગલું મેં આગળ ભાડ્યા જનની થી જગસન. એ જી એક ડગલું મેં તો આગળ ભાડ્યા જનની થી જગસન. કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે અને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો એ માં જનેતાની ગોદના જેવો. સંતો આને કહેવાય સંત, શાંતિ પમાડે એને સંત કે બાવા કહેવાય સાહેબ. આપણા હારું થઈને થયા હોય એમ. આપણે કે બાબુ સીતારામ તો તુમ સંસારી ઇસ બાત મેં ન સમજો, પણ કોણે લગ્ન કરવાની તને ના પાડી હતી? અમે કઈ તારી હગાઈ તોડી આવ્યા ઈ કેને સાહેબ. અને હુકમ જ કરે ગરમ દૂધ બનાવના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તે ધીરા રહ્યો ને માહિતમાં હું કામ ઉતાવળ કરો છો? હા, અમે ક્યાં ઉપરથી લઈ આવ્યા છે? ઠરવા દો ને. ક્રોધ ક્રોધ આપણા જ વાંક બધા એમ. હા, એક જણ એક મહાત્માને લઈ ગયો, બાપુ દૂધ ગરમ બનાવી દઉં? તો હા બેટા બનાવી દે, પણ એમ કરો બાપુ, પણ તમે આમ ફૂકું મારીને ઠારી ઠારી પીવો ને વાર લગાડશો. અને મારા બાપા બાર ગામ ગયા ને એ જો આવી જાય, બસનું ટાણું થયું તો એ જો તમને જોઈ જાય તો એને ભગવું લુગડું ઝેર છે હો. હા, એ તમને કહી દઉં, મારી તમારી બેન થૂલી ખેદ નાખશે એમ. તો તુમ મુझे यहाँ क्यों लेके आया हो? હિન્દી પાછી એવી જ હોય ને. હિન્દી તો હિન્દી ભાષા મીઠી બહુ છે, આવડે તો સાહેબ. આપણી કાઠિયાવાડની હિન્દી તો ધનુર ઉપાડી નાખે. આવ હામાં માને લોઢું લાગ્યું હોય ને તો ચમક ઉપડી જાય. આવ તો ક્યું લેકે આયો મુझे तुमने આ તો બાપુ આ તો હું મારે તમને કહી દેવું જરૂર ને ભાઈ. માતમાં એવા કઠણાઈ વાળા કે ઓને તાહલી મોઢે માંડવીને ઓલા બાપાને ડેલીમાં દાખલ થવું સાહેબ. એક જ ઘૂંટડે તાહલી પી ગયા હો ગરમ, પણ સોટલી ખીતો થઈ ગયો. જેવા હાલ્યાવરી છોકરો કે બાપુ આશીર્વાદ દેતા જાઓ, તો કે આશીર્વાદ દેને કા ઠેકાના તો જલ ગયા બેટા, જલ ગયા. वो तो जीप तो गोटो वरी गई. આપણા હારું થી થયા હોય ખરેખર